Unconsciousness has no sunrise, only sunset and sunset. જ્યારે માનવી બેહોશીથી જીવે ત્યારે એના જીવનમાં સૂર્યોદય હોતો નથી. અને સૂર્યોદય ન હોવો એટલે પ્રકાશમય જીવન ન હોવું. અને ત્યારે એના જીવનમાં માત્ર સૂર્યાસ્ત એટલે સૂર્યનું આથમી જવું, પ્રકાશનું જીવનમાંથી જતા રહેવું અને અંધકારનું પ્રવેશવું, આ બેહોશીની સ્થિતિ છે. કેમ આટલી બધી ગંભીરતાથી બેહોશીની નોંધ લેવામાં આવી? બેહોશ હોવું એટલે પાપી જીવન. બેહોશ હોવું એટલે નર્ક યાત્રાની વ્યવસ્થા. આપણને ખબર જ ન હોય કે આપણે કયા રસ્તે ચાલીએ છીએ, આ કામનું પરિણામ શું આવશે, આપણે શા માટે આવું કર્મ કરી રહ્યા છીએ, આપણે ખોટા રસ્તા પર જઈ રહ્યા છીએ, એની સમજણ આપણને કેમ નથી પડતી? આ બેહોશી છે. જ્યારે જ્યારે તમે અસત્ય, અન્યાય, અનીતિ, અધર્મ, નફરત, અપ્રમાણિકતા આ બધાના રસ્તા ઉપર જાઓ ત્યારે તમે બેહોશ છો. જ્યારે તમારું નથી એ તમે લેવા જાઓ, તમે બેહોશ છો. તમે કારણ વગર કે કારણ સાથે પણ કોઈને સ્વતંત્ર નથી રહેવા દેતા, જીવવા નથી દેતા, એનું શોષણ કરો છો. પછી એ મા બાપ, પત્ની કે બાળકો હોય, કોઈ પણ હોય, તો એ બેહોશીમાં થાય છે. એક મજૂર જોડે માલિક વ્યવસ્થા કરે, જે કર્મચારી જોડે ધંધાનો માલિક વર્તન કરે, એક વેપારી જે ગ્રાહક જોડે વર્તન કરે, સરકાર જે પ્રજા જોડે વર્તન કરે, આ બધું ખોટું હોય. આ બેહોશ છે. અને બેહોશીમાં માત્ર પાપ થાય, માત્ર પાપી, માત્ર પાપી. અને પાપીઓની જગા નર્ક શાસ્ત્ર કહે છે. બેહોશી એટલે માત્ર ડાર્કનેસ, અંધકાર, 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 જ્યાં ક્યારેય જીવનમાં પ્રકાશ નહીં આવે. પ્રકાશ એટલે સત્ય, ન્યાય, ધર્મ, પ્રેમ, નીતિ ક્યારેય નહીં આવે. અને આ નથી તો સૂર્યાસ્ત.